તો ચાલો હેલો ફ્રેન્ડ્સ, તો આપણે સવારમાં રેડી થઈ ગયા છીએ અને આપણે અહીંયા હોટલમાં ફ્રેશ પણ થઈ ગયા છે મજાના. અને આજે મારું પણ થોડુંક મૂડ ઓફ થઈ ગયું છે, કેમ કે જીએનસીને જો સવારમાં તાવ આવી ગયો છે. તો આપણે છે ને દર્શન કરવા મહાકાલેશ્વર જવાનું છે અને ત્યાં ટ્રાફિક પણ બહુ હશે અને ભૈરવનાથ પણ જવાનું છે આપણે, તો ત્યાંય ટ્રાફિક હશે. તો આપણે બેયમાં જઈએ, જોઈએ કે શું છે, કેમ કે જીએનસીના જે મજા નથી, સવારનો તાવ આવે છે. 4:30 વાગ્યાની જીએનસી તાવમાં એકદમ રગરગે છે. તો અત્યારે આપણે હું દવા લઈ આવતી હતી ને એન ટાઈમ ઉપર ભૂલી ગઈ દવા લેતા, બીજું બધું લઈ આવી છે પણ દવા એક બોટલ ભૂલી ગઈ. તો આપણે છે ને અહીંયા નીચે મેડિકલ છે તો ત્યાં પૂછી લઈએ કે દવા હોય ને તો આપણે લઈ લઈએ અને પછી આપણે જઈએ મહાકાલેશ્વર. તો સ્પેશિયલ અમે મહાકાલેશ્વર માટે જ આવ્યા હતા. તો ચાલો આપણે પછી ત્યાં જઈએ અને જો તમને સવારમાં અહીંયા બતાવું, નીચે જ બજાર છે તો તમને બતાવું. એટલું અહીંયા કંઈ મળતું નથી, પણ ખાવા પીવાની વસ્તુ એ બધું મળે છે. તો જો આવી રીતે છે અહીંયા નાનકડી બજાર, પણ અહીંયાથી કંઈ મંદિર કે એવું કંઈ દેખાતું નથી, કેમ કે જે બાજુ મંદિરને દેખાય છે ને એ બાજુ તો ફૂલ હોટલ બધી થઈ ગઈ હતી, એટલે હોટલ અમને કંઈ મળી નહીં. પછી આ મળી એટલે આ લઈ લીધી અમે. તો ચાલો આપણે જે બેગ ને બધું રેડી કરી દીધા છે, તો આપણે નાનું મોટું જે બધું લેવા કરવાનું છે ને એ બધું ચેક કરી લઈએ છીએ કે શું હવે અહીં કંઈ આપણું બાકી છે કે નહીં. તો બધા આપણે એક જ રૂમમાં રોકાઈ ગયા હતા. તો જો જીએનસીને કંઈ ગમતું નથી એટલે જીએનસી સુઈ જ જાય છે. જો તો આપણે ચા નાસ્તો કરવા આવી ગયા છે અહીંયા. જીએનસીનો મૂડ હજી ઓફ છે. હા ભાઈ, ગરમા ગરમ ચા આપી છે. તમે આટલા જણા એવા છો, એટલા આવ્યા છો. તો યસ જીએનસીને લઈ જજો હાથીમાં. બેસવું જ હે દાનિશ? બેસવું જ હે? બેહવા દેતા હે ને? એ ભાભી બેહવું તમારે? Sudah. Ready? ऊपर चलने का हाँ जो ने हाँ आशीर्वाद एમાં પૈસા દેવા પડે તો દે જ આશીર્વાદ. આપણે શાંતિપની આશ્રમમાં છે ને દર્શન કરવા આવી ગયા છે. કૃષ્ણ સુદામાએ ત્યાં શિક્ષા લીધી છે ને ત્યાં. કૃષ્ણ સુદામા ને બલરામ છે અહીંયા. અને ત્યાં જ છે ને આશ્રમમાં જ મહાદેવનું મંદિર છે. હા, આગળ ફોન અલાઉડ નથી તો આપણે અહીં સુધી જ વિડીયો શૂટ કરીએ છીએ. હા, તો જો સાચું આપણે અહીંયા જોવાનું છે. તો અહીંયા જે શ્રી કૃષ્ણએ જે કલા શીખી છે ને બધી 64 કલા શીખી છે ને એ છે જો અહીંયા બધું સરસ. તો જો શ્રી કૃષ્ણ છે ને અહીંયા શીખતા નાતા અહીં નાવાનું હશે. અને આ બધી આશ્રમમાં બધું જે શીખાડતા ને એ
શ્રીનાથજી બાબા, શ્રી કૃષ્ણનું વિઠિયા મંદિર. તો શ્રી કૃષ્ણ એ 64 કલામાં કઈ કઈ કલા શીખી છે ને એ બધું જ અહીંયા લખેલું છે. શ્રી કૃષ્ણ દ્વારા શીખી ગઈ 64 કલાએ. તો મસ્ત સરસ દર્શન છે અહીંયા. તમને પાછળ નોલું આવતું હશે એટલે નહીં દેખાય સરખું હજી. થોડુંક ફાસ્ટ ચાલવું કેમ કે બાઈને વાત જોઈ છે આપણે એટલે ફૂલની માળા બનાવે છે. શ્રી કૃષ્ણ, બલરામ અને સુદામાજી. પછી કપડાં પેન્ટ અહીંયા જો કરે છે. આપણે અત્યારે બધી સાડીને કલર કરતા હોય ને એ રીતે જ અહીંયા. પછી રમવાનું. અહીંયા જે આ છે ને એ મને લાગે છે કે આ હશે. અહીંયા પણ શિવલિંગ છે બે, એક અહીંયા છે ને એક ઓલી બાજુ છે. બે શિવલિંગ છે તો એ મને લાગે છે કે એ હશે. વિડીયો છે ને બહુ લાંબો બની જશે એટલે હું છે ને થોડુંક જલ્દી તમને બતાવી દઉં છું કેમ કે હજી આપણે ઘણા બધા મંદિરે જવાનું બાકી છે. કેમ કે આપણે છે ને ઘણા બધા હજી મંદિરે જવાનું બાકી છે. તો સરસ છે, અહીંયા ઠંડો પવન આવે છે, સરસ મજાનું સીરું છે. આ બધી દવા બનાવે ને અલગ અલગ આયુર્વેદિક એ છે. પછી અહીંયાથી માળા બનાવે છે. હા તો કંઈક એવું જ છે, માળા જેવું માળા બનાવે છે. તો ચાલો મેં તમને છે ને થોડુંક જ બતાવ્યું છે કેમ કે બહુ લાંબુ છે. તો આપણે હવે રિક્ષા આપણે બુક કરાવી છે કેમ કે ગાડી આપણી બધામાં પાર્ક ના થાય અને અંદર સુધી આપણી ગાડી પણ ના જાય ટ્રાફિકમાં. એટલે આપણે છે ને ટેક્સી કરાવી લીધી છે. એટલે આપણે એને ટાઈમ આપ્યો હોય કે 10 મિનિટમાં આવી જાય, એટલે 10 મિનિટમાં આપણે જવું પડે. તો ચાલો આપણે જલ્દી ફટાફટ છે ને નીકળી જઈએ ભાઈને કેમ કે આપણે થોડોક દર્શન થઈ ગયા છે. જીએન્સનો મૂડ ઓફ છે આજે. તો જો આપણે અહીંયા છે ને દાન ચડવા માટે કેમ કે આજે મંગળવાર છે અને આપણે અહીંયા મંગલધામ આવ્યા છે. તો અહીંયા મંગળવારે બહુ ચડાવવાનું મહત્વ છે. તો આપણે હાથે અહીંયા ચડાવવા દે તો આપણે લીધું છે આપણે આ ચડાવવા માટે. એમાં મંગલ પોટલી છે, પછી એમાં ચંદન ને એવું કંઈક છે, પછી ફૂલ ને માળા ને એ બધું છે. તો એ આપણે જ અહીંયા અને અહીંયા આપણે ભોલેનાથના મંદિરમાં છે ને આપણે હાથે ચડાવવા દઈએ. અને અહીંયા એક જ ભોલેનાથ એવા છે કે જેની સામે પોઠીઓ બાપા નથી, જે આપણે એની સામે નંદી મહારાજ બિરાજમાન હોય ને એ નથી. અહીંયા આ ભોલેનાથનું આ છે કે चलते रहो आराम से क्या नाम बोलो अभी आ गया यार नदी के रोज बोलो मुझे का के रोज कुमार अगली बार तो पूरी बात है बोलवा
જો અહીંયા ભોલેનાથની મૂર્તિ છે પણ સામે નંદી મહારાજ નથી. તો ચાલો જો મસ્ત દર્શન છે ત્યાં. અને અહીંયા બધા જાય છે ફોટોશૂટ એવી રીતે ખરાબ આવે અહીંયા. આ બધા ગ્રહ છે, રાહુ, મંગળ, ગુરુ. અહીંયા આવી રીતે વિધિ થાય છે બધામાં. ખબર નહીં દરરોજ માતાની થતી હશે કે આજે જ થાય છે. તો જો કાલ ભૈરવના દર્શન કરવા આપણે આવી ગયા છે ને જીએનસી જો અહીંયા મંદિરનો ગેટ કિધર છે? મહાકાલ. જાઓ લો.